એ રોડી એ ઈશ્વર પ્રભુ પ્રભુ ને પ્રભુ ઓ સભાને મારી રહું આપણીના દાદા રોમ સિવાય ઓ દાયણો ના ટોડાની ખાહા ટાકરવાળા રોણપુર બાખો નાખો ગોદરાની વેરસી મેવા પાવળિયાની મારી રહું ના દાદા રોમ સિવાય હું ઢોલ ડેકલાની રહું દરેક મજા પૂછું ભાઈ હવનું આયા બેઠાનું પરમંડ છે બેલા અસનપુરના દરબારો ડાભેલાના દરબારો કરજાના દરબારો આ વેળા એ આ પળે આ સમય ચોઘડીએ મુરાવળની માતા હવ ને પેટ ભાઈના શિયાલું છું ભાઈ મનાવ્યો સભા વાળો પંસ વાળો રાવણા વાળો મારી વાલી બેન કુવાસીઓ મોકોળિયાના પરગણાની નિહાવલની હું માતા ધૂણવાઈશું વિષ્ણુ શેખ દરબાર પ્રકાશ રાહુલ મો તમારા ભાવની માતા છો અસનપુરના દરબારો મો તમારા ગોમમાં કાલકાને મળીને સધીને મળીને આવીશું દરબારો તમારી આશા કરીને મળીને આવીશું પહેલા આ વેળાએ આ પળે આ સમય ચોઘડીએ મારી રાવળની માતાના દાદા રોમ રોમસીભાઈ તો ભાઈ આ ભગવાન કહેવા દેશે કોઈ કહેવા જેવું છે કીધા કો નીરો ભૈલા શું કહો ભાઈ દરબારો આ વેળાએ આ પળે આ સમય ચોઘડીએ હું રાવળની માતા ધૂણવા આવીશું કોઈ આગા પાછું છે કોઈ ડાબા જમણું છે કીધા વગર નીરો ભાઈ લો ભાઈ મારું એક જ વેણ બને ભાઈ પ્રભુ પ્રભુ ને પ્રભુ તો છોકરા જોઈ ગયા ગણી નાખો ભાઈ હાલો તમે નહીં ગણી પ્રભુ પ્રભુ ને પ્રભુ એ રોમ એ ઈશ્વર હવનું આયા બેઠાનું પ્રમાણ છે બધાઓ છે ભાઈ ન મળી લો ભાઈલા ઉમેરી દો ભાઈ પ્રભુ પ્રભુ ને પ્રભુ પ્રકાશ આયાનું બેઠાનું પ્રમાણ ભગવાન રાખશે હું માતા રાખશું ભાઈ શું કહો ભાઈ બધાઓ હારો ભાઈ હારો મળી તે પ્રકાશ રાહુલ તમારી માતા શું ભાઈ મળી અન દુઃખમાં ભાગ કરું ભાગ કરનારી માતા શું ભાઈ શું મળી કોઈનું અહિત ના કરું ભાઈ શું મળી તે બધાઓ મારે ગેરકંડ નો કરવો છે પહેલા શું ભાઈ સાહેબ ભાઈ સે મળી તે દરબારો વિષ્ણુ શેખ દરબાર માં તો દુઃખમાં ભાગ કરી માતા બેઠી છું ભાઈ તે તમે ફોન કર્યો મારા ભુવાને કે મારા બહેનને થોડી તકલીફ છે ડોક્ટરમાં દવાખાનામાં ડોક્ટર કરે છે દવા પણ દવાઈ લાગુ પડતી નથી કે રિપોર્ટમાં કોઈ આવતું નથી ડોક્ટર અલગ અલગ કોઈ કણ ઘટી જાય કોઈ વળી શ્વાસ ચડી જાય કોઈ તાવ સડી જાય કોઈ તાવ ઉતરી જાય આવી તકલીફ થાય પણ હરખાઈ આવતી નથી મારે ભુવે ભાઈ કીધું કે અડધો કલાકમાં તમને રિંગ આપું ભાઈ બરોબર પછી પ્રકાશ હસનપુરના દરબારો મારો ભુવે જોઈને પછી ફોન કર્યો કે વિષ્ણુ શેખ દરબાર એક લેબુ લઈને આટલું થોડું કરો લ્યા આટલું કરો ભગવાન આવી જતો હોય માતા ભેળીને આટલું કરી આવતી હોય પણ એ ભાઈને દેવના નામનો વખો છે એવું મારો ભૂ લ્યો કે દેવના નામનો વખો છે એટલે વ્યવહાર કોણ હાલ છે વિષ્ણુ શેખ દરબાર બોલ્યા કે ભાઈ વ્યવહાર તો એ ભાઈને સારું થઈ જાય તો અમે હાલશે પછી આ મૂળો કર્યો વિષ્ણુ શેખને કીધું 5 અગરબત્તી કહીને આટલું કરો લ્યા ભગવાન આવી જાય ને હજ પડતે પડતે ડોક્ટર રજા આપી દે તો પછી મારું ખોળેલું સાચું 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 હાસું મળી એ વિષ્ણુ શેખ દરબાર એ મૂળો મારો દેવનો કરેલો છે ભાઈ શું કહું અને અંદાડે મારા ભુવાઈ જોઈને અઢીની કલમ લઈ અને કીધું તું કે ભાઈ આ ઊભું રહેશે પછી તમે બોલ્યા કે રજા આલી લગે ભુવાજી અમે ઘેર આવે પછી મારો ભૂવો બોલ્યો કે હોજી રાતના 12 વાગશે 11 વાગશે હું દુનિયાને પડમાં છું તોય મારો ભૂવો હું માતા ડાભેલા આવી દા ભાઈ પછી ભાઈ રાતે જોયું એટલે મારા ભુએ જે જોયું ને એ જ બંધણું ભાઈ તે ડોક્ટર છૂટી જાય ભુવા છૂટી જાય પણ માતા બોલીને બીજું ના બોલું ભાઈ શું કહું એમ દાડે આ મૂળો ના કર્યો એટલે ભાઈ તો આ ભાઈ ખોઈ બેહો એટલે ભાઈ માતા શું કર્યા પણ લેવું કાકડાની માતા મેં ગોચી છે લ્યા આ ભાઈને તો ભાઈ
તમને કોઈને ખબર ના હોય કે હોય ભાઈ આ ભાઈ પાસે ભટિયોની માતા છે ભઈલા, પછી એક સુડેલ માતા હોય ભલો જન છે લ્યા, ચરનું છે સમા આવશે પળ આવશે એટલે એનું કહી દેવું ભાઈ. પછી તમારા ઘરનો એક સધી માતાનો પ્રશ્ન બંધાણો છે મારા પાસે ભાઈ, શું કહો? ખરું. પછી આ મેલડી માતા તમારા ઘરની કહેતા હોય છોડી મેલજો ભાઈ. આ મેલડી માતા ચોઈની છે ચોઈનથી મને માતાને ખબર છે ભાઈ. ઘરના દેના તો ગ્રેણી બદલે કરી શકે, તમને મોનવીને વખો પડ્યો, તમને મોનવીને ઊંઘ ન ઉડી બદલે ભાઈ પાસે આ માતા લોબીસી છે. પછી સુડવેલ ભટિયોની ભુવા પાવણી આજકાલની નથી હું માતા એમ કહું છું. આ સુડવેલ ભટિયોની ને 27-28 વર્ષના ઓણા વઈ ગયા હું માતા એમ કહું છું. નેની છે ચોક સમજી હશે ભુવા પાવણીયું આ ભાઈને તમનો લગવણ લાગ્યો છે. પછી થોડો ઘણો 7-8 વર્ષથી વખો છે હું માતા એમ કહું છું. દવાખાના ભરાવો ભુવા લાવો ભાઈને વખો હેડતો છો વધતો છો પણ તમને કોઈ ભુવાએ બતાવ્યું ના લ્યા. ખરું. સભાવાળો આજકાલનો વખો નથી ભાઈ. આ ભાઈ નોની છે ભાઈ, તરનો હંગાત છે પણ એને ખબર ના પડી ભાઈ પ્રકાશભાઈ. પણ દેવ એનો ફળ સિવાય એના સમાજ સિવાય ઉઘરાણી ન કરેલા. શું કહું ભાઈ દરબારો કોઈ બેમ કરજો મટલ્યા. આ માતા એના ભરામ જતી રહે છે. શું કહું ભટિયોની માતા છે, સુડવેલ માતા છે, એનું જોડકું છે ભાઈ, એનો સર શમન લાવ્યો છે ભાઈ, એના ભરામ જતી રહેશે પણ ખૂબ હેતથી હિયાળીથી કરજો ભાઈ. પછી કાલ ચીડિયા નહોતી વાતો મત કરજો કે તું આ કર્યું ભાઈ. શું કહું સુડવેલ માતા એવી માતા છે ભાઈ, એને જે જોવે એ હાલવું પડે ભાઈ. પછી ભટિયોની માતા છે ને એ રાજસ્થાન મારવાડ બાજાની છે ભાઈ, જે રાજસ્થાન મારવાડ કર એ બાજુની માતા છે ભાઈ. પણ આ તો નોન્યમ હશે ભાઈ, અને કોકના લુગડા વખવાની છે એ ભાઈને હોમે ભટિયોની છે તો ભટિયોની ભાઈ આવી છે ભાઈ માતા કીધું ભાઈ. એટલે વાનું હશે સારો શેદલો ગોચીને આનું ધૂપ કરજો ભાઈ. પછી આ ભટિયોની 100 વર્ષે કોનું આવશે? આ ભાઈને તકલીફ છે એવી બીજી ભાઈને તકલીફ છે ને આવું કર્યું છે ભાઈ. શું કહું ભાઈ? એટલે લગવાડ લાગતો લાગે ભાઈ. કોક તમારા પાસે એ હોય તો મારા ભુવા પાસે આવે ભાઈ. શું કહું? પણ એકબીજાને લગવાડ હોય તો સભાવાળું સમજ્યા કે? એટલે ઓમો ચોક ગોમો ચોક હશે ભાઈ કોક ભાઈને. એટલે સભાવાળો પ્રકાશ ભાઈ રાહુલ ભાઈ આવેલા એ હસનપુરના મનવ્યો ઢોલા મરોળીઓ હમણાં થઈ જાય. આ ભાઈ હાથી થઈ જાય હું માતા એમ કહું છું. અમારે એટલું જ જોવે અમારે. ડોક્ટર તો ટીબી ના રોગ ક્યાંય અલગ અલગ બતાવશે, કોઈના પાછામાં આવતું નથી. દેવના નામનો ઉઘરેણું આધ્ય હું માતા મારા ભર્યામને લઈ દઉં તો જે હમ પ્રકાશ માતા મળી તારી ભાઈ હમી ના કરી નાખું તો જે હમ દરબારો માતાની આ ગણી નાખો ભેલા. પ્રભુ પ્રભુ ને પ્રભુ હે રોમ ઈશ્વર બધાઓ થાય મૂકી દે. વેણ જોયે છે ભાઈ. હા વેણ તો સારું છે કે રાખો ભાઈ રાખો કશો ન રાખો તો ભાઈ. હવે આ ઉમેરી દો ભાઈ. જોઈ ગયું ઉમેરી દો ભાઈ. ભાઈ દરબારો હું માતા તમારી ગણો કે રાવણની ગણો એકની એક સુપ્રકાશભાઈ વિષ્ણુભાઈ. પણ આ ભાઈ પાસે સુડવેલનો ભટિયોણીનો વખો નીરે હો ભેડિયા કોઈ ભુવા એમ કે ખોટું કર્યું માતા બેઠી દાડે પણ ખૂબ વ્યક્તિ યાદથી કરજો લ્યા ભાઈ. શું કહો? પછી સભાવાળું પંચવાળું રાવણાવાળું અને ગોમનો શેમારો વારસે ગમે ઠોકણ તમે ધૂપ કરશો એ માતા હું મને લઈ લેવું ભાઈ. પછી પ્રકાશભાઈ વખો આવે તો દેવો અભરે અને આ ના શું હોય તો ભાઈને ખબર ના પડે આ માણસને ઊંઘ ના ઉડો એટલે પણ એમાં દેવનું
લેણું હતું ખરા પણ કોઈ ભૂએ કાઢી આલ્યું નહીં લ્યા ભાઈ, ખરો ખરો અને કોઈના પાસામાં ના આવ્યું. આ દેરું જતું રહેશે દરબારું સભાવાળું, આ તમારો ખર્ચો હોનાનો ઓકડે ભાઈ પહેલા શું કહું ખરો ખરો પ્રકાશભાઈ? હવે હારા કણ શાક ના શા ભાઈ? શા હારા ગણ્યા લો ભાઈ? એક ભાઈને આ ભેળી વિધિ કરો, જમણા ભાગની લોટ લેજો લ્યા ભાઈ, શું કહું? આના ઉપર એ જે લાવી ફેરવણું કરજો ભાઈ. અને હું માતા એમ કહું છું કે કળદેવી માતાનો થાળ નાળ કરજો લ્યા ભાઈ. અને આ ભૂમિના ગોગાને એક નાળનો ટેટો આલજો ભાઈ, શું કહું? પછી સભાવાળો, પંચવાળો, રાવણાવાળો આટલું કરતા હરખાઈ આવી જાય ભાઈ, બરોબર? અને તમારી કળદેવી માતા ના મેલડી માતા બેને પજી લગાડજો ફરી. મારે હોળ કણ જોવે છે ભાઈ, સ ભાઈ? સભાવાળું, રાવણાવાળું, તમારા ભાવની માતા શું ભાઈ? ભાઈ હવે એક ભાઈ ને ખાલી ભાઈ આવી હોય બેઠી કે બેઠી બોલાવો. એ તો એમને પકડી જ નહીં પણ હેડી ના આવે, ખાલી ઊભી કરવાની. એ તો જે દાડે મૂળો કર્યો એ દાડે ભાઈ હું રાહત કરી દીધી ભાઈ. ના સીધી ખરી માં નાથી તમે તાર આવો નહીં. કો તો નથી તો બાપુજી થોડી વાર બહાર જાય. હું તો આમ ફરીને બેઠો. આનું આમ બેઠા હોય તો શું હોય? હા દવાખાનો અમિત છે નહીં. હા થોડી કહેવાય આપણે. હા દીકરી જેવી આપણે. શું કરે ઓય ભાઈ બે તમે. કઈ જાય આગળ તો. એટલે બે. બસ 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 એટલે એટલે મારો મોબાઈલ પડ્યો ભાઈ. તો ભાઈ દાભેલાના મોનવીઓ, હસનપરના મોનવીઓ તે દિવસે હું માતા એમ બોલી, મારો ભૂ એમ બોલ્યો કે જે ડોક્ટરે જે દવા આલી દવા પૂરી કરો ભાઈ, એવું કીધું કે અને મારા દેવનું છે મગ દેવ પાડી જાય. હવે આ ભાઈ પાસે જે દેવના નામનો વખો છે માતા એનું થાળી ના ટકા જેવું લઈ અને એના ભર્યા ભાઈ હું માતા એનું વડું ધૂણ આપી દેવું ભાઈ, બરોબર? એટલે ભાઈ હોય ભેટીએ કોઈ દાડો અને ઉનો આકરો તાવ નહીં આવે ભાઈ, અને હોય ભેટીએ એનું નામ આવશે નહીં. એટલે ભાઈ મારું એક જ વેણ જોવો ભાઈ, હાલ દો ગણાવી દો અને ગણી રાખજો ભાઈ, ગણી રાખો ભાઈ. વધાવો તો મૂકી દો, વેણ જ જોત ભાઈ. હો વેણ જ છે મારી, 10 કણ છે ભાઈ, ના મારી રાખજો પહેલા. લે ભાઈ બીજું કોઈ કેવું નથી. આજથી મજા 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 ખોટના ખાતર ભાઈ, શું કહો ભાઈલા? હવે બાર થાય છે ભાઈ. લે ભાઈ આ બારનું દેરું છે, બાર ગમે તે માતા ઠીક ઠકોણ નહીં મિલતા આવી હોય ભેટીએ કોઈ દાડો નામ આવશે નહીં, શું કહો ભાઈ? પણ ખૂબ વિશાળ હિયાળીથી કરજો ભાઈ, શું કહું? અને કાલે હોદી કરો તોય માતા ભેળી શું, દાડે કરો તો માતા ભેળી શું પડે. એક મારે જ કરવું. લગાર વસ્તુ ખંડિત મત રાખજો લે શું કહું? કાલે જ કરવું. તો દરબારો હવને હારું, હવને મજા. પછી સભાવાળું, પંચવાળું તેન દાડે મેં નાક ફીટ કરે એટલે એક સતી માતાનો પ્રશ્ન આવ્યો પાછો, હા શું કહું? એટલે આ માતાનું કરી દો એટલે સતી માતા મેરડી માતાનું ભૂલજો મત લ્યા, શું કહું? ભાઈ હવે બીજું કોઈ પૂછો પહેલા. પૂછો પૂછો આ મારા ભાભીને દૂરો ખવાનો. અમારો ભાઈ હવે દાગીના બાબતનો બોલ છે ભાઈ, એક જ દોડ આવે ભાઈ. પ્રભુ પ્રભુ ને પ્રભુ ઘણી બે વધારે કરે. ના જો કે શું કરશો ભાઈ આ દાગીના બાબતનું ભાઈ? આ દોરા બાબતનું હું માતા કેસ લ્યું તો કરશો શું ભાઈ? બોલો તમે. ખૂબ વિચારીને મને કેસ આલજો ભાઈ, રાહુલભાઈ, પ્રકાશભાઈ. કેસ આલો, ખૂબ વિચારીને આલજો. કાલ ચેડી ઘરમાં કોઈ ગોટો ના વળી જાય ભાઈ. વાહ એટલે ટકોર કરીને હું માતા દાડા મહિના કહી દે એટલા દાડા જે માતા કર્યા નિરૂપાસી
એટલે વિચાર્યું હા વિચાર્યું ટકોર ના થાય એમ ઘરમાં પૂછીને ખૂબ પેલું કરીને એમ ઘરમાં ગોચીને કોરી પૂછીને મને કેસ આલ્યો ખૂબ હાથ એ બે હતો ફરીથી આવવાનું એટલે વાંધો નહીં એટલે પૂછી લેવું સારું લો ભાઈ આ એનો દાગીનો આવી જાતો તો માતા દોડાલું ભાઈ પૂછ્યું બધે જોરાયું તું સાહેબ હા ભાઈ ના વધાવો થઈ ગયો મારે બે વધાવે જુઓ ભાઈ વગી જુઓ ભાઈ મારે બે વધાવે આવી દો ભાઈ પ્રભુ પ્રભુ ને પ્રભુ રે મળી સાહેબ ભાઈ તો ભાઈ દાગીના બાબતમાં તો મોનતા આવ્યું ઘણી મને માતાને ઘણું ભલાયું છે પણ દાગીનો આવ્યો નથી દાગીનો આવ્યો નથી કે સોરે જડ્યો નથી દાગીનો પડી ગયો હોય ને કોઈને જડ્યો હોય ને તો પછી હંતાડી નાખે સોર કહેવાય જા પૂછ્યું હોય ને તોય નામ સોર કહેવાય રૂપિયા અને દાગીનો કોઈ મોટા માણસને જડ્યો નથી લ્યા ભાઈ કોઈ બૈરાને જડ્યો નથી નાના છોકરાને દાગીનો જડ્યો છે ભાઈ પણ દાગીનો આ ગોમ છોડીને જો આવું નથી ભાઈ લો ભાઈ આટલા મહિનામાં આટલા દાડામાં આ દાગીનો સાવો કરતી હોય તો મારું એક જ વેણ બને ભાઈ તું દાગે એટલા મહિના એટલા દાડામાં સાવો થતો મારું એક જ વેણ બને ભાઈ મળી હા? 100% આટલા દાડામાં આટલા મહિનામાં દાગીનો સાવો થતો મારો એક જ વધાવો બને ભાઈ મળી ગયું થઈ ગયું આટલા મહિનામાં આટલા દાડામાં દાગીનો સાવો થતો મારો એક જ વધાવો બને ભાઈ બધા ઊંઝા ઊંઝ કરો હા વેણ થઈ જાય ના હરખાય કે જો તમે માનતા માન્યું તમે જે કર્યું હોય તમે જોણે ભગવાન જોણે પણ આટલા દાડા માતા ભીડીને આ કરી આલતી હોય તો મારો વધાવો બને ભાઈ એક જ હો સે મળી હા હવે ભાઈ કે એવી કલમ થઈ જાવ હું તો એટલા દાડા એટલા મહિનામાં માતા કરી આલું બોલો કોણ વેણ કે વધાવે એમ બોલો સે બતા છે લો ભાઈ આજથી 3 મહિના 21 દાડા થાય શું કહો અને તારો દાગીનો એ હાકોટા કુકવા ચાલુ થાય અને કોકને રાઈડ ઉડે સમજે કે હું એ દાગીનો લેવા જઈશું શું કહું પણ ગોમ છોડીને કે આવું નથી તો સમજે કે તારો દાગીનો એ 3 મહિના 21 દાડા હોય કુકવો ઉડે રાઈડ ઉડે અને કોક ઉઘરેણી થાય તો એ હું દાગીનો લેવા જઈશું અને તારો દાગીનાનો સોર ના કોઈ ચાલો દેહમાં દેરું શું કહું મને માતાને તારે જે કેસ આલો જે મોનું મોન કરું બરોબર 3 મહિના 21 દાડો એ માતા સાવો કરી આલ્યું હાસું મળી શું કહું પછી ઘર હોય કે બહાર હોય પણ એ હું માતા તારી યાર જોબડીને પહોંચી ભાઈ શું કહું ભાઈ લો રાહુલભાઈ એ ભાઈનો કેસ મિલતો ભાઈ એ ભાઈ બતાવો કીધો કે મળી 3 મહિના 21 દાડા થતા હું દાગીનો સાવો ના કરું દેહમાં રાવણની માતા નહીં હાસું પણ વિશ્વાસ શ્રદ્ધા રાખવી પડશે અને તમે જે માન્યું હોય જે ભળાયું હોય તમે જોણો શું કહું બાવળીઓ સભા વાળો રાવણા વાળું પંસવાળું દાગીનો તો આઈ જાય કાલી ચીડી મોનવી તમે કોઈ કેવા મજા છો કે હું મારા રાવણની માતાને ટોપું આલ્યું તું આ બન્યું તું એ પ્રકાશ ભાઈ દેવતો ઘરણી કરે હાસું મળી દવાખાને ભરાવરાવશે લડાઈ ઝઘડા કરાવરાવશે પણ તારો દાગીનો સાવો ન કરી આલું તો શું કહું ચોદીનો દાગીનો નથી હોનાનો દાગીનો છે ભઈલા પણ માતા ભીડી ના કોમ કરી આલ્યું લે બસ મળી વિશ્વાસ રાખજો ભાઈ શ્રદ્ધા રાખવી પડશે આમ તો વરે ઘણો થઈ ગયો પણ હરખાઈ નથી દાગીનો મળ્યો નથી સોરે મળ્યો નથી આ કીધું આ થાય તો સમજો કે હું દાગીનો એ લેવા જઈશું શું કહું હાસું મળી તો એ તમારો દાગીનાનો ચોર બરોબર હાસું મળી આવી થાય તો અને આવા નવા એ પાર્સન ડેકલા વાગીને તોય દેરું ના ચડે તો એ દાગીનો હું લેવા જઈશું એમ સમજવાનું ગમે એટલા પાડ કરીને ગમે એટલા ભુવાલ આવે ને અને કોઈ દેરું હાથમાં ના આવે તો સમજો કે હું એ દાગીનો લેવા જઈશું હું નટડી બન્યું અણધારી બન્યું હાથમાં નહીં આવું પાછી શું કહું હાસું મળી તું તો બોલો કંટાળ બીજું જે પૂછવું હોય તો ભાઈ મળી આ ગંડાળનો એક પ્રશ્ન હે કે અહીંયાનું આ ચીડી છે ને એ વાડમાં કોઈ મંદિર થાય મંદિર ખરા જૂના જમાનાના કોઈ હોય તો લો ભાઈ દોઢ આલે ભાઈ મારો દોઢ બને ભાઈ છે મળી
ઓમ તમે મંદિર ભાડે છે કોઈ ભૂવે વાત કરી છે હવે વાત ને કે મારા સપનામાં વાત કરી. એમ હા. આ જગ્યા કોઈ નહીં જગ્યા આપણી પેલા કોણ હતું પેલા જમીન વાળી ડોહા હતા ઠીકથી એટલે એમ હા. બીજી કોઈ સમાજની નથી કે ના મંદિર કમ્પ્લીટ મંદિર પાછું જો ભાઈ શ્યામા હવે હે શ્યામા નથી ખબર નથી પણ આપણે પાડે નથી પણ સપનામાં બતાય વેણ થાય ભાઈ સેવન મળી પછી ડોકરા એક જ કલમ આલું આ વેણ થાય ગણી રાખો ભાઈ. હા સેવન 14 છે 14 દેરા તો છે ભાઈ દેરા છે ઘંટા વખત દેરા છે ભાઈ આજકાલના દેરા નથી અને દેરા કોક ઘંટાળ ને કોક લાયેલો છે ભાઈ માતાને પૂછ લે કોકની પાઘડી લાયેલો છે દિવાળે દેરાસી મંદિર બતાવે છે ને દેરાનું ઠકોણું છે માતાને કુલ્યા હાસુ મળી દેરાનું ઠકોણું નથી હાસુ હા દેરા કોક કઈડીએ લાયેલો છે પણ દેવનું ઠકોણું નથી એ દેવ એમ કે છે આ બાદ મારી દિશા છે આ બાદ મારી દિશા છે પણ દેવને કોઈ મળતું નથી એક દાડો સમાવે પળાવે વેળાવે એટલે મોહણી એવી નખત ઝાપડી જેમ દેરા ન ખોળે દેહમાં દેરું નહીં મોહણી એવી નખત ઝાપડી માતા છે મારી મસોની સધી માતા છે લ્યા પણ આ જે કીધું એ પ્રમાણે કોઈક છોકરાને ધૂણવા આવે તો માન્યતા કરી નાખે નહીં કરવી ના ના માં એવું તો માન્યતા ના ભૂવા ધૂણીને જતા રહે કાલ કઈ જતા રહે છે ધૂણવા દેરા કેન તો માનવું ના કે નહીં માનવું ના કે કાલ ચેડે ભૂવા તો કહે કે આ પત્રમાં દેવ રહી ગયા લ્યા શું કહું આખા ઝાપડી નામનું દેરું છે એક મોહણી વીર છે મસોણી સધી છે લ્યા ભાઈ આવો દેર છે પણ શબ્દ લાયેલા છે માતામાં કુલ્યા સપનામાં આલા છે માતા રૂબરૂ ભાઈ તમે ના રૂબરૂ નથી સપનામાં આ બાદ એની હક લાગે છે લ્યા પછી આદિવાસી ના છે કે માજી રોણા છે એમ સમા આવશે એટલે કેવું હાસુ મળી બરોબર પણ દેવસી શબ્દ વાળો લ્યા તમે ઓન હાસવી નહીં કહો દાટે વાળો બાવળો લો ભાઈ તમારા કોઈને દીકરા દીકરીને ખોટે છે માતા ભળીને પૂરી પાડી આલ્યું જમીના કોઈ ક્ષેત્ર બાબતના કોઈ કજિયા કૂકવા પડ્યા છે માતા ભળીને પૂરી પાડી આલ્યું પણ હાલ તો કોઈ ગોણું ગવરાય ના મારે બધું કેવું છે પણ બાધાઓ હેડી છે હું એ બાધાવાળી હરખું કરું હું હરખું કરું કોનું સાચું પડે ભાઈ હાસુ એટલે હાલ કોઈ કહેવું નહીં પછી સભાવાળું હાલ તો આ બુનનો મારો પ્રશ્ન છે આ બુનને માતા એ આ કીધું એ પ્રમાણે હરખાઈ આવી એટલે માતા બુન રીતે બેઠી છું અને તોય માતા કહું છું કે આ સુડવેલનું ભટિયોણીનું આ તમે આપી દો ને એના પછી આ સધી માતાનું મેરડી માતાનું ઘર જોઈ લ્યા અને તમારે સમો આવશે પળ આવશે ધણી જોવું ધણી બતાવ્યું ગોમ જોવું છે ગોમ બતાવ્યું મઢ તમારે જોવું છે મઢ બતાવી લ્યા પણ આ કર્યા છે ભાઈ તો હાજી થઈ જાય પછી આ સધીનું મેરડી માતા નહીં કરો ને તો કાલે બીજું મોણો પકડશે આ માતા પાસે આ તમે કહી દઉં એટલે જાગજો પરા શું કહું માં અમારા 3 ભાઈ ભેળું છે કે એકલા નહીં તમને એકલાનો હોય તો એક જ વેણ બને એકલાનો હોય અને ભેળું હોય તો વધારો થઈ જાય હા બરોબર જેમ કે હોય ને જગાડવા હારા ના કે હું ગઈ જોયા તો હા, એ વાત ભાઈ બરોબર કે હોય ને એકલાનું હોય તો આર્યા કે વિકલમ થાય બોલો બેન એનું એકલાનું તો વેણ બને હો વધારો થઈ ગયો તો કોઈ મજિયારું છે બોલો મજિયારું શું કલમ થાય તો વધાવો કઈ વેણ લો ભાઈ ડોકરા હું માતા પેલા બોલી પીરી ગોમ જોશે ગોમે બતાવ્યું મઢ જોશે મઢે બતાવ્યું શું બદલે માતા આવેલી છે કે મૂચે છે કોહ વટાને કે મોહમાળ પોહ મારી દે બધું કહેવાય પણ સધી ને મેરડી માતાનો પાથરો પાડી વ્યવહાર કરવો પડશે તમે ભેળું હમરશે મેળવશે નહીં હાલ તો હું માતા નોખું નાખું કે ભેળું નાખું કેમ કલમ થઈ મોં કરી નાખું બધું હાસુ મળી પણ ગોચિંગ કરજો એમ અને તોય માતા એમ બોલી કે સધી માતા મેરડી માતા હું ગોચ્યાલું પણ મારો ઓકડો એક આવે એ પ્રમાણે તમારા ગમે કોઠે ધૂણે જ માતા આવે જેના છોકરા ના આવે કે મોટા ના આવે અને એક બોલ આવે તો સાચું ધૂણે કોઈ મેણું નથી પણ બોલ પાકો કરો આપણે જો દિવાળું કરવા જવું બોલ પાકો કરવા જેમ કે કાલ જેડી વસ્તી ક્યાં ના કાલ ભૂવાઈ નહીં કરી લ્યા તમે કાલ જેડી તમારા છોકરા માતા ધૂણા તમે કહ્યું કે ભાઈ અમારી માતા એ કીધું સાહેબ શું કહું ના કે હસનપુર ને માલણ તો કોમરું દેશ છે ભાઈ ભૂવા તો કે ભૂવાના જોરથી કર્યું છે હાલમાં વસ્તી વાતું કરે ભાઈ
કેમ કે ઘેર ઘેર ભૂવા વધી ગયા છે. તમે 10 ગૌ ફરો ને ત્યારે એક ભૂવો સતવાળો ભૂવો દડે હા. ભાઈ હાસુ પંચવાળો રાવણા વાળો આ વેળા એ આપણા સમાચો ગણીએ એ અમારી મેલડીના દાદા રોમ રોમ સિંહ મુજીવણિયા જગમાલનું જીરું આવ્યું પ્રભુ ને પ્રભુ સભાવાળો પંચવાળો રાવણા વાળું મારી ઉગતા વણની માતા મેલડીના દાદા રોમનું રામ રામ વિષ્ણુ શેખ દરબાર કોઈને નામ આવડતો હોય કોઈને ના આવડતો હોય હાવ ને મારી બે બકરાવાળી માતાના દાદા રોમ દરબારો જે 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 છે હું પાથરો પાડી વ્યવહાર કરી આવ્યું બરોબર પણ હરખાઈ આવી જા હું માતામાં કુલ્યા ભાઈ શું કહો દરબારો હરખાઈ આવી જા કઈ લાદું તમારે તો ભુવનની ગોટા તો વાળી મેલ્યા છે પણ ગોટા હરખા કરવા પડશે બાદ ગોટા વાળ્યા પર પાછા તમે કહી દઉં તારો ભૂવો હા ખરું ખરું હરખું કરવું પડશે દરબારું હા માં કરવું તમે એક થી બે રાત બેસે ત્યારે આ ગોગાનું શિગોતરનું સદીનું મેલડીનું ઠોકાણું પડશે ને પડશે ને માતામાં કુલ્યા ભાઈ ગોટા વાલ્યા પાછી ઉઘરાણી કરા પાછી ઉઘરાણી કરા એવું એમ સમજો કે ભાઈને એકલી તકલીફ આ માતા આવી છે કોરી મેં આનો હક લાગે એટલે ઉઘરાણી કરે છે ઝઘડા કરાવે ટંટાય કરાવે છે મગજ છે શાંત રહેવા દેતી નથી ગોડાયા કરાવે છે પાછી હાસુ માડી ખરું બધું કરાવે છે કોકને વળી લાકડા જેવું લાકડું કઈ નાખે છે ભાઈ હાસુ પણ હું મૂર્તિ નથી એટલે હરખાઈ લાવી દેજો ભાઈ શું કહું માતા કોઈ ઉપાડી ના પસાડે તમને ખરું માં દેવના થઈને બેસી દેવ વ્યવહાર હાલી દે દેવને કોઈ છોકરા પરણાવા સમાવશે પળાવશે એટલે હું એક માતા કીધી ને મેલડી માતા એના પેલો આખું ખાતું છે નેચી સમાજની માતા ગોચાલી હું શું બદલાય નથી આવી પણ વ્યવહાર એનો ચોખ્ખો કરી આવ્યો ભાઈ લડાઈ ઝઘડાની છે કે કોઈ જમી બારાની છે કે કોઈ મોણા બારાની છે પણ માતા હું ગોચાલ્યું લ્યા શું કહું તો દરબારો હવને હારું હવને મજા દૂધમાં રોતો જીમો જમો આ ભાઈને દુઃખ મટી જાય તકલીફ મટી જાય હો વરું જીવોનું ગોણું નહીં આવેલા શું કહું જીવે જાગે એટલે પણ માતા હું એના કોરી હું વર રાખ્યું ભાઈ શું કહું બસ લે ભાઈ. આમાં બીજું કોઈ પૂછવા જેવું જ પૂછો ભાઈ પહેલા ભરત ઉદ્યા મારે પેલું વડે કોમ કરવું છે કરવું માતાને કહેવું એક કોમ કરવું જ છે મારા બુનને એક કામ કરું હા. ખૂબ મરજી હોય ખૂબ એ બે તો પૂછજો ભાઈ માતા પરોણે પીટ કરતી નથી ભાઈ એ બેઠું છે હા પૂછે કે પૂછવું છે, ખૂબ એ બે તો ભાઈ હા પૂછવું છે માં એમ કે પાછું દોણી રાખશું ને આ રાખશું નહીં મેળાવે નહીં રાખવું. દોણી દળવા બે શબ્દ ને કમાવે કોમ તો કરવું જ ખરખઈ આવે હું માતા બોલી કર્યા વગર નીરું પાછું શું કહું અને તમારે કલમું તો દીધું તો છે તો આલી પાછી પડાકા પડાકા લે ભાઈ પૂરો કોમ કરવાનું છે જોઈએ ને તે. એ આ ગણી નાખો ગણી નાખો ને તમારું કોમ ન કરો દે હમ દેરું નહીં ભાઈ પ્રભુ ને પ્રભુ પ્રભુ ને પ્રભુ મળીશું હાલી વેણ શું બતાવો છો ભાઈ વધારે છે ગણી નાખો ભાઈ એવી કરશે ના મળી મૂકી દો લો ભાઈ કહેવાનું છે એટલે તોડ્યો ભાઈ એક બે બદલે રહેવા દેતી છે એટલે કહેવાનું તો તોડું હું હવે થઈ જા ભાઈ એટલું કહેવું બીજું કોઈ કહેવું નથી જાણશો ભાઈ વધારે ઓહો એટલે ભાઈ ગોગાને કોમ આલ્યું છે એની બરોબર વધારે સારો દેખાતો નથી મને એ મારી ઉંમર તો એટલે સારો જ લાગે સારો અંદર થઈ ગયા છે ના મળે સારો મૂકી દો એટલે ભાઈ આટલું ખાલી કેવું થાય કેમ કે એ મારી બે અડફૂત હતી રી પાછી હા કાઠું તો છે પાછું કેડી બધી ઉપર થઈ ગયો કાઠું તો છે પાછું ખરું હા, ખરું સાહેબ. ખરું માં મારી વધારે છે હવે બતાવો છો ભાઈ હવે 11 કણ છે ભાઈ હા મળી હા?
હવે વેણાની વાત કરું બ્રીક હું આ કરી પર લ્યો, હવે ગણી નાખો ભાઈ. હવે વાત કરી ભાઈ, થોડી ખાલી વાત કરી છે રાહુલ. છે મળી વાત હા? છે આ વાળી દો ને કે વળી ભેળા સમજાય છે. વેણ સારું છે ઘૂઘરા જેવું ગુજરાતી થોડું છે મૂકી દો. શું કરશો દરબાર? તમે ક્યાં હોય કરા તો હું હવે ગોગાને કોમ આલ્યું છે, માતાઓ ઘણી મિલી છે, આગા પાસે કરી કાવતરે કરે છે, લડાઈ ઝઘડા તો કાયમી ના ચાલુ છે. રોજેલું ભાતે પડ્યું રહે છે. હા હા ઢોરામાં ઉતર દૂધના ફેટ તોડી નાખે છે માતા, બરોબર? ઢોરો હિજ દિન પછી મરી ગયો બાદે એ તો પેલા આ કરેલું છે હું ઓપલો. પેલા ઢોરામાં દૂધમાં ફેટ તોડી નાખે છે, પછી ઢોરમાં પછી ઢોર નથી રાખે છે. હા હા પછી કેળિયું પકડે પગે પડે, પછી બે જણા જેમ કૂતરા બિલાડી ઝઘડો હોય ને તો ઝઘડો કરાવે છે. હા હા? આ રાગ તોડા વાળું ઘર વેરા વાળું દેરું ના કાઢિયાલો દેહમાં દેરું નહીં. શું કહું? પણ બે માણસો છે એક બઈ છે માતા ગુલ્યા, બે માણસો છે એક બઈ છે લ્યા. હા કાવતરા ઘણા કરે પણ વધવા દેતો નથી ગોગો લે માતા એમ કીધું. પણ પેલી માતા મેલી આવે એટલે ગોગો ખસી જાય છે. તમે ગોગાને કોમ આલ્યું છે, સધીને ભળાયું છે પણ હરખાઈ આવતી. આમાં ભણાયું. ઓયને વીરી નાશ્યો ચોયના રાશા નથી મોરાવળની માતા એમ કહું છું. ઘર ફૂટ્યા ઘર જ્યુસે ખરું માં કોકા બાર ગામનો ઝઘડો કે કર્યો તમ માતા બાથી ભીડો તો પાવળ્યો. મારે ઘરમાં શું કરવું? મોરાવળની માતા ધ્રુવાઈ શું? એ શેઢા પાડવાનો ઝઘડો નથી, ઘર ઘરમાં વેટાઈ ગયું છે. ખરું માં પાવળિયો સભાવાળો પંથવાળો ઓમાં સડમણીમાં વાતો બની છે. એ બે માણસામાં ત્રીજી બઈ ભાઈજી છે. સભાવાળો તારો વેર્યું એટલો એના વેરવા હેડું તો જે હમણાં રાવણની માતાની. ખરું ખરું સભાવાળો પંથવાળો રાવણાવાળો. ખરું માં પણ હું માતા એમ કહું છું, જેનું ખોટું કર્યું એનું ખોટાનું પરિણામ ખોટું આવશે. ખરું માં આ હોયની દાઢી રાશિ કોઈ શોખવાળી રાશિ નથી નથી. હા હા ગોકાન કેસ આલ્યો, તું જે દાડે દાઢી કરો રાશિ દાડે હું દાઢી ઉતરાયું. આવું કીધું છે. ખરું કીધું કીધું ચકો કોઈને શોખ ના હોય લ્યા, પણ પહેરતો બાપ આ થોડો દાડા મુગલ આવું કોમ. ખરું બાપ અને પછી એ દુઃખ વેટા એટલે તમે ભેળા થઈને એક રકમી ચામચ પીને ભેળા થઈને બેસજો મત માતા ગુલ્યા. ની બેમાં. કોઈને ભાગલા પડાવતી નથી. પછી હકો ભાઈ હોય કે કાકાનો છોકરો હોય કે બાપો હોય લ્યા, ખરું ખરું પણ દેરું તો એની તમારા ઉપર મિલ્યું, તમે એના ઉપર મિલ્યું. પણ હરખાઈ આવી નથી. અને આ બઈના ઓતડે એક માતાજી છે માતા ભૂલ્યા. આ બઈ ટોપો ભળાયો ને એક માતાજી છે એ, પણ હરખાઈ આવતી નથી. ચમ કે આ વેણ ખવરાઈ જાય ખવડાઈ જાય છે. ઘરનું ઘર છે લે. હા થડમ નજીક એટલે ઘરે જ ગણાય અને વેણ તૂટે એટલે ફટને ફટકો આવે. હા ચપાવડો ખોજે પે ઓળ્યો પછી એક વેણાની હું ગણી નાખું, એક વેણાની ગણી નાખું તો એનું કામ ફાઇનલ કરી નાખ્યું માતા. ભાઈ વેણ મળે વધારે થઈ ગયા ઓહો લો હરખાઈ આવી જાય ભાઈ. હવે થાય છે ભાઈ. વધારો થાય મૂકજો ને મારે વેણ જોત ભાઈ. વધારે થઈ ગયું અમે મનમાં થોડું અર્ધન એમ છે કે કરવું છે, અર્ધ કે નથી કરવું, પણ હવે કરી નાખો તો ભાઈ. હા હા ખરું કરું એમાં. બે જણા હે ઓડે બે જણા હે કોણ એમાં બધા? મળી કોણ હે તું જેમ પાછી પડી છે કે આજ કે હું કાલ જતી રહું અને આરે ભેગા થઈ જાય એટલે તું પાછી પડી છે કે હું જતી રહું તો પછી મારું વેણનું પરમણ ના તો હું કાલ ભૂઠી પડું જાય માતામાં ઘૂસી ના, અને પછી તારું બટકું તો પછી મારું પાછું પડી જાય આ ગાયેલું ખોટું પડે ભાઈ. ફોન કરી આલજો મારે મારું વેર્યું એટલું મારું ભેળો કરી આલજો તમે. મારે બીજું જોવે તારે મારે બીજું કોઈ કાલ જોવું ભેગા થઈ જાય હા હા હવે વધાવો કે વેણ આવે જે રાખજો ભાઈ. સર ભાવ મળી લો ભાઈ આવું મેરી નાખો ભાઈ. હવે વેણ જ બનાવું લ્યો. લો ભાઈ આ હુકામથી લીલું હું કરતી હોય
અને માણસો સામેથી એમ કહેવા હતો કે એટલે એ અમારી ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગયા, અમે કર્યું હતું. અને અમે કે ભૂવા લાવી ગમે કરે દેરું તમારું પકડાય બંધાય તો મન માતાને પૂછાય છે જાજો મટલ્યા, મન માતાને પૂછાય છે જાજો મટલ્યા કાલ ગોટો વાળશો પડો તમે. અને માતા એ પહેલી બંધાવી જહુના રૂપે, એના રૂપે જહુના રૂપે બંધાવી માતા જ આવી મેળવી. પણ જહુ માતા બંધાવ તો સમજ રાવણની માતા ત્યાં પહોંચી છે. શું કહું પછી જભાવડો પંચવાળો આથી બરોબર 41 દાડા થાય એટલે માતા ઉઘરાણી કરવા એ ના પોકો તો જેહમાં રાવણની માતાની મારા 10 કણ જોઈ લે આપણે મળી જશે. શું કહું 41 દાડા થાતે થાતે હું ઉઘરાણી ના કરો દેહમાં જરૂર નહીં. તમારે જે માતાને ટેક રાખવી રાખજો ભાઈ. ગોગો એમાં ભેળો પણ ગોગો પાછો ચીબડે પડે છે કે ભાઈ એ થોડું મેલું ખાતું છે. એ તો જાણ તો બાચી રાખ્યું છે, માજીરોના પાસે ગયા છે ભાઈ, આદિવાસી પાસે ગયા છે, ઠાકોર પાસે ગયા છે, કોઈ બાજી મેલ્યું નથી. પણ હું માતા એમ બોલી છે ભર્યા રમો કે ભાઈ બે માણસો ને કીધી ભાઈ આમાં તમારું ઘર વેરાવામાં એક મોણા પાછો છે માતાને પૂલ્યા. શું કહું પણ હિસાબ કરી આલી હું સમાવે છે 500 માણસો બેઠા છે કે 14 છોડ થયેલા એમ કહ્યું. મારા માતાને કોઈ લાસારી નથી, કોઈને હાડાબાડી નથી. અને ના બુટી પકડાવો તો હમ જેરું નહીં લ્યા, કોઈની બુટ પકડાવ લ્યા. શું કહું સભાવાળું પંચવાળું રાવણાવાળું કાર્ય તમારું થઈ જાય. અને માતાજી કહે છે એ ઘેર કરીને ગાલ્યું છે કોઈને? લો ભાઈ હા એ ઘેર કાવતું કર્યું છે કોઈની આઈ? હા એ મનમાં ના રહી જાય. છે મળી બેન હવે 8 કણ છે ભાઈ, ના મળી 10 થઈ ગયા. 10 લે ભાઈ કાવતરો તો ઘણાય કર્યા પછી એ છે ખરા પણ એની કાવ પટી ગઈ લે એટલે ઉઘરણી કરે છે. એનું જે થાય ના થાય એનું કરીને આપી દો ભાઈ માતા ભલે કે ડાયો ભોળો લઈને. શું કહું જળશેદ ની પાછું કાવતરું એને કાઢ્યું છે પણ દળશેની જેમ કે દાડા ઘણા થઈ ગયા ઉપર એટલે ઘણી વળી વરસાદ આવી ગયો અને જે કાવ કરી તે પ્રમાણે કાવે પટી ગઈ. શું કહું ભાઈ પણ એનું જે થાય હાલ દેજો ભાઈ, ડાયો ભોળો લઈને એનું ચેક કરી એ જે હોય એનું હાલીને એના રવાના કરી નાખો. પછી હલકે કાવતરો માતા બેઠીશું ભાઈ, પછી કાવતરો માતા બેઠીશું. આથી કાવતરો મુઠ્ઠી સોટી તારા ઘેર ની આવવા દઉં, તારા ઘેર ની આવવા દઉં પણ મારી રેણી કેણી રાખવી પડશે. શું કહું હું તો પરીક્ષા આવેલી પાછી હો એટલે ખૂબ રેણી કેણી રાખજો પાછી. છોકરા તો જોઈ અમારા પાસે ઘર છે. છોકરાને મળી મોર્નિંગ લાગી, છોકરાને માં મળી, છોકરા રમતા જતા મારો કોઈ પેલું નથી, 2 જણા રાખજો માતા હા ને છોકરા તો માતાજી કહે છે દાડો ઉગે ને એ જ બેઠું હોય બધાય ભણવા હાસી જોઈએ, ભણવા બધા છોકરાનું કોઈ એવું નથી. પણ તમે હાલેલું કોઈ 2 જણાની વાત છે. તમારું પેલું જે કર્યું છે એ હું કોણની બૂટ પકડાવી કે આ કર્યું અમે એમ ગુનાની કેવરાવું બસ મારી હા એને ખબર પડે કે ભૂવો મળ્યો માતા મળી છું. શું કહું તો દરબારો હવને હારું હવને મજા આયા બેઠાનું પરમનન્ટ છે ભાઈ. કોઈને ધંધા બાબતની ભૂખ છે તો હું ધંધો આલ્યું પહેલા. શું કહું હવને હારું હવને મજા ભયમ રાગ રાખજો, કુટુંબમાં હંપ રાખજો એટલે તમારું ગોળાનું પાણી હેઠશે નહીં લ્યા ભાઈ. શું કહું ઢોરે ઢોખરા મજા, વાડી ગવાડી મજા, બાળ ગોપાલ ખોડિયામ જેનું છોકરાથી મળી 100 વર્ષના ડોહાઓ જ મજા ભાઈ. એટલે પ્રકાશભાઈ મળી વધારે બોલી પડી હોય મને માતાને માફ કરજો, જેમ કે માતા એવી છું ભાઈ. શું કહું બોલતી છે રાહુલભાઈ હવનું આયા બેઠાનું પરમનન્ટ છે ભાઈ. આ કાલે સવારે અસલ એની વિધિ કરીને અને આ બહેનો અસલ કોઠો છોડાવી મેલો ભાઈ. પછી બહેને ખાવાય ભાવશે અને જેવું શરીર હતું એવું થઈ જાય. હવ સભાને મારી માતાના દાદા રો કોણ લાવો